મિર્ચી મોર્નિંગ. આજે સવારે જયારે મિર્ચીના સ્ટુડિયો પર આવતો હતો ત્યારે એક ભાઈ એમની ડોટરને સ્કૂલે ડ્રોપ કરવા માટે જતા હતા અને ડોટરે હાથમાં મોબાઈલ પકડ્યો હતો અને પપ્પાના કાન ઉપર રાખ્યો હતો. મેં કીધું આજો આસિસ્ટન્ટ. એકચ્યુઅલી ઈશારો કરીને મેં બંનેને કીધું આવું ના કરો, પણ બંને પોતાના કામમાં મગ્ન હતા. આજકાલ આપણે ડિપેન્ડન્ટ થઈ ગયા છે ને ટેકનોલોજી પર. તમે કોઈને એમ કહો કે આ મોબાઈલમાંથી માથું ઊંચું કર તો એને ગમે નહીં. 10 જણા બેઠા હોય અને ગપ્પા મારતા એમાંથી એક જણ તો એવો હોય જે મોબાઈલમાં બિઝી હોય. ટેકનોલોજી પરનું ડિપેન્ડન્સ આવનારા 10 વર્ષમાં કેવું હશે એનું એક ચિત્ર તમને આપું. તમારા ઘરે અત્યાર સુધી કુરિયર આપવા માટે કુરિયર બોય આવતો, એક જમાનામાં ટપાલી આવતા. હવે કોણ આવશે? હવે ડ્રોન વિમાન આવશે. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ પોસિબિલિટી વેરી સૂન કે જ્યારે ડ્રોન તમારા ધાબા પર આવે અને તમારા ઘરે ડિલિવરી કરી જાય. પછી એર ટેક્સીઝ શરૂ થશે. દુબઈમાં તો પાયલટ પ્રોજેક્ટ આવી ગયો 2016માં. એનું પરીક્ષણ પણ થયું કે જેમાં એક હેલિકોપ્ટર હાઇબ્રિડ હોય કે જે ટેક્સી તરીકે કામ કરે, નાનકડું. એનું નામ છે વોલ્વો કોપ્ટર. એટલે આવનારા સમયમાં રસ્તા પર નહીં પણ હવામાં ઉડતા લોકો જોવા મળશે કે અહીંથી મણિનગર જવું છે, ચલો એર ટેક્સી કરી લઈએ. પછી દુબઈમાં એક રિવોલ્વિંગ ટાવર બનવા જઈ રહ્યો છે. આખું બિલ્ડિંગ ડાન્સ કરતું હોય ને એવું, એમ રોટેટિંગ ફ્લોર્સ હોય. લગભગ 60 જેટલા માળ હશે અને દરેક માળ 6 મીટર્સ પર મિનિટ રોટેટ થાય. એટલે અંદર રહેનારને રોટેશન ફીલ ના થાય પણ આખો માળ ફરતો હોય. ઓગમેન્ટેડ રિયાલિટી, ગૂગલ ગ્લાસ, ઇલેક્ટ્રિક કાર્સની મોબિલિટી, 3D પ્રિન્ટિંગ, આ બધું આવવાનું જ છે. અને મારા તુક્કા માનો, આવનારા સમયમાં એક એવું લિક્વિડ આવશે જે પીવાથી ઉંમર વધે, જે પીવાથી હોર્મોન્સ કંટ્રોલમાં રહે. એક એવી રિંગ આવશે જે પહેરવાથી તમારો મૂડ મેનેજ થાય. મશીન બનતા જઈએ છે આપણે, મશીન. આજનો મોર્નિંગ મંત્ર એ છે કે મશીન અને માણસ બંનેની રાશિ ભલે સરખી હોય પણ એ આપણને અસ્વસ્થ કરે છે, સ્વસ્થ નથી રહેવા દેતા. કારણ કે સ્વસ્થનો અર્થ થાય સ્વમાં સ્થિત, પોતાના પર ડિપેન્ડન્ટ, અને મશીન આપણને એના પર ડિપેન્ડન્ટ બનાવે છે. ક્યાં કેટલું કંટ્રોલ કરવું, લિમિટ ક્યાં સેટ કરવી આપણા હાથમાં છે. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત. 11 મે 2018. આવનારા 10 વર્ષ કેવા હશે એ વિચાર સાથે આજના દિવસની શરૂઆત કરું. ગુડ મોર્નિંગ.